હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો પ્લસ આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે પાયથોન પ્રોગ્રામિંગ, એની અંદર આજે ચેપ્ટર નંબર 1 એના આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ, જે તમારા જીટીયુ ની અંદર પણ ઉપયોગ થવાનું છે. જોડે જોડે તમારી મિડ એક્ઝામ હોય તો એની અંદર પણ ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. પ્લસ WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્લસ વિદ્યાર્થી મિત્રો અમે દરેક ઇન્ફોર્મેશન એની અંદર શેર કરતા હોઈએ છીએ. પ્લસ પાયથોન પ્રોગ્રામિંગ છે એનો ઓલરેડી મેં કોર્સ અપલોડ કરી દીધો છે. બાકીના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે સબ્જેક્ટ છે એનો પણ કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધો છે, જેમાં વિથ વિડિયો મટીરિયલ્સ, પીડીએફ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ થવાનું છે. તો ફટાફટ તમે હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, જે ચેપ્ટર નંબર 1 તમારું જે પ્રોબ્લેમ સોલ્વિંગ યુઝિંગ ધ ફ્લોચાર્ટ એન્ડ એલ્ગોરિધમ છે, એનો ચેપ્ટર નંબર 1 તમારું છે, યુનિટ નંબર 1, એનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ની વાત કરી લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો છે વોટ ઇઝ અ ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ રાઇટ અ સ્ટેપ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે જે પ્રોબ્લેમ છે એને કઈ રીતના સોલ્વ કરવો છે એના સ્ટેપ બતાવવાના છે. બીજો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ અલ્ગોરિધમ, અલ્ગોરિધમની કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ સમજાવવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર અમે પાયથોન છે એ ગુજરાતી મીડિયમમાં આપી શકીએ ખરા? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમમાં આપી શકાય એવું નથી કે ના આપી શકાય, પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની અંદર પાયથોન તમે પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ થશે, કારણ કે લેંગ્વેજની અંદર પ્રોબ્લેમ થશે, કોમ્પ્યુટર લેંગ્વેજ છે. એટલે મારી પોતાની એક સલાહ છે કે જો ઇંગ્લિશમાં આપશો તો બેસ્ટ રહેશે અને ઇંગ્લિશમાં જ આપવો જોઈએ. બાકીના સબ્જેક્ટ તમે ગુજરાતીમાં આપી શકો છો, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, એના પછી છે વોટ ઇઝ અ ફ્લો ચાર્ટ, ફ્લો ચાર્ટ શું છે, ડિફાઇન ધ સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જુદા જુદા સિમ્બોલ તમને બતાવવાના કહેશે. પછી વોટ ઇઝ અ ફ્લો કંટ્રોલ શું છે, પછી વોટ ઇઝ અ પ્રોસિડર કોડ, હાઉ કેન વી રાઇટ ઇટ, એને કઈ રીતના લખી શકાય છે, અને ઇમ્પોર્ટન્ટ એન્ડ લિમિટેશન એટલે કે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ પણ કહી શકાય ફ્લો ચાર્ટના. તો આટલી થિયરી છે, આટલી થિયરી પરફેક્ટલી કરી લેવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ કયા છે એ પૂછી શકે છે. આ તમારી થિયરી પરફેક્ટલી થશે, થિયરી આવડશે તો તમે પ્રોગ્રામ લખી શકશો અથવા ફ્લો ચાર્ટ બતાવી શકશો અથવા અલ્ગોરિધમ બતાવી શકશો. તો ખાસ આટલી થિયરી ખાસ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી હોય છે કે સર પાયથોન ની અંદર કેટલા માર્ક્સના પ્રોગ્રામ પૂછાતા હોય છે, તો કેટલી માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એવું કંઈ હોતું નથી કે ભાઈ આટલા માર્ક્સના પ્રોગ્રામ પૂછાય આટલી માર્ક્સની થિયરી, પણ એવરેજ ઓન વાત કરીએ તો 40-60 નો રેશિયો રહેતો હોય છે. ઘણી વખતે 40 માર્ક્સની થિયરી તો ઘણી વખતે 40 માર્ક્સ 60 માર્ક્સના થિયરી એટલે 60% તમારી પ્રોગ્રામ પૂછાઈ જતા હોય છે. તો કોઈક વાર 60% થિયરી હોય છે તો 40% પ્રોગ્રામ હોય છે. તૈયારી બંને કરવાની છે, મેઇન સબ્જેક્ટ છે એટલે એની અંદર કચાશ રાખવાની નથી. પ્લસ આપણા કોર્સની અંદર વિથ વિડિયો છે, ચેપ્ટર નંબર 1, 2, 3 દરેકના વિડિયો અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો, જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ નહીં થાય. ટોટલી વસ્તુ ત્યાં સમજાયેલી છે, બધા જ જે ક્વેશ્ચન છે સમજાવવામાં આવ્યા છે, એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ એની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ પ્રોગ્રામ અને કઈ રીતના પૂછી શકે છે. તો અલ્ગોરિધમ છે, રાઇટ એલ્ગોરિધમ ને ડ્રો ધ ફ્લોચાર્ટ ફ્રોમ અરેન્જ ધ ગિવન ડેટા એસેન્ડિંગ ઓર્ડર એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે જે પણ નંબર આપવામાં આવ્યો છે, કોઈ પણ યુઝર દ્વારા નંબર આપવામાં આવ્યો છે તો એને એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમારે સમજાવવાનું છે. તો એ તમારે અહીંયા એનું અલ્ગોરિધમ પર પૂછી શકે છે, ફ્લોચાર્ટ એટલે મેં બંને મૂકી દીધા છે, કોઈ પણ એક એક્ઝામમાં આવી શકે છે. એના પછી છે રાઇટ અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ ફોર ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ, એરિયા શોધવાનું છે, સર્કલનો એરિયા શોધવાનો છે, એનો અલ્ગોરિધમ પૂછી શકે છે, કાં તો ફ્લોચાર્ટ પૂછી શકે છે, કાં તો બંને કમ્બાઈન પૂછી શકે છે. પછી રાઇટ અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ ફોર સમ ઓફ સ્ક્વેર ફ્રોમ 1 to 50, સ્ક્વેર રૂટ ઇન્ચ કાઢવાનું છે, 1 to 50 ના બતાવવાના છે. તો આટલા જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાયના ઘણા બધા છે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ટાઈપના છે, તો પ્રેક્ટિસ કરી લેશો. આની તૈયારી માટેના
ટોટલી ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે. આપણો કોર્સ જે છે ઓલરેડી અપલોડ કરી દીધો છે. વિથ આન્સર આપણે મૂકી દીધા છે. એની હું પીડીએફ પણ તમને બતાવી દઉં અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકો છો રાઈટ સ્ટોપ દરેક એક વસ્તુ મેં જે તમને ક્વેશ્ચન મેં બતાવ્યો છે બધા જ ક્વેશ્ચન અહીંયા ઇન્ક્લુડ છે. તો આ દરેક ક્વેશ્ચન તમે વિથ આન્સર તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓલ એન્ડ ઈચ દરેક ક્વેશ્ચનના વિથ સોલ્યુશન આપણે મૂકેલા છે. તમારે શોધવા જવાની જરૂર નથી. આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર તમને મળી જશે. ત્યાંથી તમે તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. તો આટલા જે ક્વેશ્ચન મેં બતાવ્યા છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો. મિડ એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ જ પ્રમાણે જીટીયુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ તૈયાર કરી લેશો. હવે આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેટલા પણ અહીંયા જોડાયેલા છે એમને કયા સબ્જેક્ટના આઈએમપી જોઈએ છે એ મને જલ્દી કોમેન્ટ કરી લેશો જેથી હું ફટાફટ એ જે વધારે કોમેન્ટ આવશે એ સબ્જેક્ટના હું તમને ફટાફટ આઈએમપી પ્રોવાઈડ કરી દઈશ. ઓલરેડી મારા કોર્સની અંદર તો દરેક વસ્તુ છે જ વિદ્યાર્થી મિત્રો. જે લોકોએ કોર્સ પરચેસ કરી લીધો છે એ લોકોને બધું મળી ગયું છે. જે લોકોએ નથી કર્યો ફટાફટ કોર્સ પરચેસ કરી લો. ત્યાંથી તમને ઈચ એન્ડ એવરી વસ્તુ પ્રોવાઈડ થઈ જશે વિથ આન્સર. બીજું કંઈ જ તમારે વાંચવાની જરૂર નહીં પડે એ મારી ગેરંટી છે. બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવી શકો છો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોર્સ જોઈન કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોર્સ કઈ રીતના ડાઉનલોડ પરચેસ કરવાનો છે એનો પણ મેં વિડીયો અપલોડ કરી દીધો છે. તો ફટાફટ જોઈન થઈ જશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા તો વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.